બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના બે પાસા જોવા મળ્યા છે। એક તરફ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે બંધારણ અનુસાર દીકરીના લગ્ન કર્યા છે, ખોટા ખર્ચો પર કાપ મૂક્યો છે, અને બીજી તરફ જાબડિયા ગામમાં ઠાકોર પરિવારે બંધારણનો છેદ ઉડાવ્યો છે। કલાકાર અર્જુન ઠાકોરના પરિવારે લગ્નમાં બંધારણની એસી તેસી કરી નાખી અને પ્રતિબંધ હોવા છતાં વરઘોડામાં ડીજેના તાલે લોકો ત્યાં નાચતા જોવા મળ્યા છે। ઠાકોર સમાજના હિતમાં બનાવેલા બંધારણને કલાકાર જ માનવામાં તૈયાર નથી। થોડા દિવસ અગાઉ જ ઠાકોર સમાજે પ્રસંગોમાં ખોટા ખર્ચાઓ અટકાવવા બંધારણ બનાવ્યું હતું। સમાજનું બંધારણ તોડતા ઠાકોર સમાજના આગેવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોગજી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મોગજી, બંધારણ તોડતા આ ઠાકોર સમાજના દ્રશ્યો સામે આવ્યા છે, આ વિડીયોને લઈને શું વધુ વિગતો? જે પ્રમાણે ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું હતું તે બંધારણના ક્યાંક ને ક્યાંક જે ગઈકાલે જે દ્રશ્યો વરઘોડાના જોવા મળ્યા હતા તેમાં જે સામે આવ્યા છે કે ઠાકોર સમાજના જે જાંબડિયા ગામ છે ત્યાં ઠાકોર સમાજ દ્વારા જે લગ્ન પ્રસંગ હતો ને તેમાં જે વરઘોડા સ્વરૂપે જે જોવા મળ્યા હતા, ગાયક કલાકારો પણ જોવા મળ્યા હતા અને વરઘોડામાં બધા લોકો નાચતા જોવા મળ્યા હતા। એટલે કે જે પ્રકારે ડીજે ઉપર પ્રતિબંધ હતું ને ડીજેનો જે મુદ્દો હતો તેને લઈને પણ ઘણીવાર ચર્ચાઓ સામે આવી હતી। ડીજે જે સંચાલકો હતા તેમના દ્વારા પણ આ મુદ્દો બનાવવામાં આવ્યો હતો કે ડીજે છે તે ચાલુ કરવામાં આવે, પરંતુ જે પ્રમાણે ગેનીબેને કહ્યું હતું કે ભાઈ અત્યારે 12 મહિના સુધી અત્યારે આ ડીજેનો મુદ્દો સામે નહીં આવે, આવતા વર્ષે આનો નિર્ણય લેવાશે। પરંતુ જે પ્રકારે જે ઠાકોર સમાજ દ્વારા જે સતત 2 મહિનાની મહેનત બાદ સમાજના આગેવાનો દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું હતું, પરંતુ એ બંધારણ એક બાજુ જે મંત્રી સૌરભજી ઠાકોરના દીકરીના લગ્ન હતા, તેમની ભત્રીજીના લગ્ન હતા તે સાદાઈથી કરવામાં આવ્યા હતા, પરંતુ બીજી તરફ આ જાંબડિયા ગામે ઠાકોર સમાજ દ્વારા ડીજે ઉપર જે લગ્ન કરવામાં આવ્યું હતું, વરઘોડો કાઢવામાં આવ્યો હતો। અત્યારે આ જે મુદ્દો હતો જે બંધારણને લગતો તેને ટોકઝપ થવાનું બન્યું છે, કેમ કે એક બાજુ સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું છે તો બીજી તરફ આ વરઘોડો કાઢવામાં આવે છે અને ડીજે બોલાવવામાં આવ્યું છે। એટલે કે જે મુદ્દા ઉપર જે સામાજિક બંધારણ બન્યું હતું તે બંધારણ સચવાયું નથી તેવું આ વિડીયો પરથી સ્પષ્ટ જણાઈ આવ્યું છે। જી સૌરભજી, આભાર સમગ્ર માહિતી બદલ। તો અર્જુન ઠાકોરના પરિવારમાં હતા લગ્ન, જ્યાં બંધારણના જે મુદ્દાઓ છે તેની અવગણના કરવામાં આવી છે તેવા દ્રશ્યો સર્જાયા। તો બીજી તરફ સ્વરૂપજી ઠાકોરના દીકરીના લગ્નમાં પણ બંધારણને લઈને દ્રશ્યો જે જોવા મળ્યા છે, દીકરીના લગ્ન સાદાઈથી કરવામાં આવ્યા છે, અને બીજી તરફ કલાકાર અર્જુન ઠાકોરે બંધારણની એસી તેસી કરી છે। તેમના લગ્નમાં, તેમના સમાજના લગ્નમાં ડીજેના તાલે નાચતા લોકો જોવા મળ્યા છે। તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે રાયખણજી ઠાકોર સામાજિક આગેવાન ડીસાથી આપણી સાથે જોડાઈ ગયા છે। રાયખણજી, ખૂબ સ્વાગત છે બીટીવી ન્યૂઝ પર। સૌપ્રથમ તો સવાલ એ થાય છે કે બંધારણના મુદ્દાને લઈને અનેક ચર્ચાઓ થઈ, સંમેલનો યોજાયા, એક તરફ સ્વરૂપજી ઠાકોરના દીકરીના લગ્ન જે છે તે સદાઈથી થયા, તો બીજી તરફ કલાકાર અર્જુન ઠાકોરના જે પરિવારમાં જે લગ્ન યોજાયા તેમાં ડીજેના તાલે લોકો ત્યાં નાચતા જોવા મળ્યા। તો સવાલ એ થાય છે કે બંધારણ જે ગ્રાઉન્ડ લેવલ પર કેટલું અમલમાં આવે છે એ ક્યાં દેખાઈ રહ્યું છે? અહીંયા બેન 4/1/26ના દિવસે ઓગળ મુકામે અમારું 27 તાલુકાનું બંધારણ મળ્યું હતું અને બંધારણ પછી સંપૂર્ણ 3 જિલ્લાની અંદર સંપૂર્ણ લાગુ છે, પણ કેટલાક તત્વો એવા છે કે જે આ ધંધા સાથે સંકળાયેલા છે એ લોકોને આ વસ્તુ ગમતી નથી અને અમે અમારા સમાજને આર્થિક રીતે પગભર કરવા માટે અને ખોટા ખર્ચા ના થાય અને એ ખોટા ખર્ચા ના થાય અને જે બચત થાય તેમાંથી શિક્ષણ તરફ વાળવા માટેનો અમારો પ્રયાસ હતો અને એટલા માટે આ બંધારણ બનાવવામાં આવ્યું હતું, પણ બંધારણને ક્યાંક ને અનાદર કરવામાં આવ્યો છે। કાલે જાબડિયા મુકામે જે બંને કલાકારો દ્વારા જે તોડવામાં આવ્યું છે તેને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આવતીકાલે એટલે કે બુધવારે 1 વાગે એ ગામમાં જઈને ગામનો પણ જવાબ માંગવાના છીએ અમે। અમારા આગેવાનો અને યુવાનો આ બાબતે સોશિયલ મીડિયા અને જે પણ આક્રોશિત પ્રગટ કરી શકે ત્યાં પ્રગટ કરી રહ્યા છે। સમાજ ખૂબ ગુસ્સામાં છે અને આ અમે ચલાવી લેવાના મૂડમાં નથી, એટલે દાખલારૂપ સજા કરવાના મૂડમાં છીએ અમે।
જી, સમાજમાં આગેવાનો અને જનપ્રતિનિધિઓ હોવા છતાં બંધારણ અમલમાં કેમ નથી અને તેની જવાબદારી હવે કોણ લેશે? આવા દ્રશ્યો સર્જાયા તો સમાજ હવે શું કાર્યવાહી કરશે? બેન, સમાજ બહુ બહોળો સમાજ છે અમારો, અને કેટલાક લોકો આ ધંધા સાથે સંકળાયેલા લોકો છે તો એમને કદાચ આ વાત નથી ગમી, પરંતુ સમાજ પોતે હવે સમજતો થયો છે. જે યુવાન આજે ડીજેના તાલે નાચવા માટે તૈયાર હોય એ યુવાન આજે સોશિયલ મીડિયા ઉપર આક્રોશિત થઈ અને મેસેજ કરે છે. સમાજનો પ્રત્યેક વર્ગ સમજતો થયો છે. એટલે હવે સંપૂર્ણ જે બંધારણ છે તે સમાજ પોતે જાતે જ લાગુ કરવાના મૂડમાં છે. ક્યાંક આવા લોકો હશે તો એમને સમાજની જે પણ હતી કોઈ પણ પરિસ્થિતિની અંદર અમે એમને સજા અપાવીશું. એમને અમારા સામાજિક બહિષ્કાર કરવાથી લઈ અને જે પણ સજા કરવાની થાય, આ કલાકારો છે તો કલાકારોને સમાજમાં ક્યાંય નહીં લાવવાના, કલાકાર એમની સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી તમામે એમને અનફોલો કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. યુવાનો એમની જાતે જ કરી રહ્યા છે અને આવનારા સમયની અંદર આ બધું એમને ખૂબ ભોગવવા વારો આવશે. જી, આપ જોડાયા અમારી સાથે તે બદલ ખૂબ ખૂબ આભાર. તો ક્ષત્રિય ઠાકોર સમાજે તાજેતરમાં જ લગ્નમાં થતા ખોટા ખર્ચ બંધ કરવાનો સંકલ્પ લીધો. સમાજમાં સાદગી, સમાનતા અને આર્થિક બોજ ઘટાડવાનો આ નિર્ણય વખાણ્ય છે, પરંતુ સવાલ એ ઉભો થાય છે કે જો સમાજનું પોતાનું બંધારણ છે તો આજે લગ્ન પ્રસંગોમાં એ બંધારણની એસી તેસી કેમ થઈ રહી છે? આ પ્રકારના તાઇફા સમાજમાં નહીં પોસાય. રાયકરણજીએ અહીંયા વીટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં આ નિવેદન આપ્યું છે.